આજે દેશ આખો મોંઘવારીના મારથી પીડાઈ રહ્યો છે। ખેડૂતોને વાવણી કરવા માટે, ખેતર ખેડવા માટે, પિયત કરવા માટે ડીઝલ મળી રહ્યું નથી। આખી રાત ખેડૂતો પેટ્રોલ પંપની બહાર લાઈન લગાવીને બેસે, છતાં પણ એમને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળતું નથી। ટ્રમ્પ સરકારની સામે જાણે કે મોદી સરકારે, ભાજપ સરકારે ઘૂંટણિયા ટેકી દીધા હોય એવું લાગે છે। રશિયા આપણને સસ્તા ભાવે ક્રૂડ આપવા તૈયાર છે, છતાં પણ દેશ કેમ એમની પાસેથી ક્રૂડ ખરીદવા માંગતો નથી? શા માટે સરકાર એમની પાસેથી ક્રૂડ ખરીદી રહી નથી? ટ્રાન્સપોર્ટરો પોતાના વાહનો સાઈડમાં મૂકીને બેસી ગયા છે, એમને ડીઝલ મળી રહ્યું નથી। ગૃહિણીઓ એમનું બજેટ ખોરવાઈ રહ્યું છે, ખેડૂતો હેરાન છે, વેપારીઓ હેરાન છે। દેશના નાગરિકોને એવી સલાહ આપવામાં આવી રહી છે કે તમે કાર પૂરી કરીને ચલાવો, પ્રાઇવેટ વાહનો ઓછા વાપરો, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો, પણ સરકાર અને સરકારમાં બેઠેલા એમના નેતાઓ, એમના ચુનિંદા માનીતા કાર્યકર્તાઓ, એમના મળતિયા, એમના એજન્ટો એમની આ વાત માનતા નથી અને સામાન્ય જનતા મોંઘવારીથી ત્રસ્ત થઈ રહી છે। ત્યારે સુરત જિલ્લાના કલેક્ટરશ્રીના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રી સુધી અમે આવેદન આપવા માટે આવ્યા છીએ કે સુરત અને સાથે સાથે આખા ગુજરાતની જનતા આ મોંઘવારીથી ત્રસ્ત થઈ ગઈ છે। ડીઝલનો જથ્થો પૂરો નથી, એમનું મોનિટરિંગ કરવામાં આવે। લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ખેડૂતોને એમના પ્રમાણમાં જેટલી જરૂર છે એટલું ડીઝલ પૂરું પાડવામાં આવે અને મોંઘવારીના કારણે જે જનતા હેરાન થઈ રહી છે, મોંઘવારીનો મૂળ આ કૃત્રિમ મોંઘવારી ઊભી કરવામાં આવી છે। ડીઝલ પેટ્રોલનો જથ્થો ક્યાંક ને ક્યાંક કૃત્રિમ રીતે છુપાવવામાં પણ આવી રહ્યો છે અને સંગ્રહખોરી વધી રહી છે અને એના કારણે આ જનતા ત્રસ્ત થઈ રહી છે। ત્યારે આ જનતાની સામે સરકારને જોવાની જવાબદારી છે। સરકાર એમની ફરજ નિભાવે, લોકોને મોંઘવારીના મારથી બહાર કાઢે એ વિનંતી સાથેનું આવેદન આપવા માટે સુરત શહેરની સમગ્ર ટીમ માનનીય કલેક્ટરશ્રીને મળવા માટે આવી।